આજે તો પથારીમાંથી ઉઠીને બહાર આવીને મેં વ્લોગ ચાલુ કરી નાખ્યો તરત. હજુ તો બ્રશ બી નથી કર્યો, નાયો બી નથી, અને મોઢું તો ડેરકા જેવું થઈ ગયું. આંખ પણ જો ને નાની નાની. આ ચાઈલા નોકરી ધંધાવાળા. આપણે તો નવરાત્રી હજી કાંટો મારી આવીએ બહાર. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ચીરકુટના વ્લોગમાં. આ પણ મારા જેમ ધોઈલા મોડા વગર દોડી આવ્યું. કેમેરો જોઈ લીધો એટલે ભાગ્યું. આ છે મારો દાદો. જ્યારે ચોપડી પકવાની ઉંમર હતી ત્યારે પકડી નહીં, અને હવે ચોપડી પકવા લાગ્યા ભાઈ. મેં બી કયું ઊંડો નથી વળ્યો ચોપડી પકડીને, અભન જ છે મેં પણ. પછી નાહી ધોઈને મેં નીકળી ગયો બહાર. એ પછી લિફ્ટના બહાર નીકળ્યો તો જોયો તો મસ્ત વ્યૂ હતું. પૂરા બિલ્ડિંગ દેખાડી, બિલ્ડિંગ. આ ઉપરથી બિલ્ડિંગ જોઈ લીધી, હવે નીચેથી બિલ્ડિંગ જુઓ તમે. બિલ્ડિંગમાંથી નીકળી ગયો અને બહાર રસ્તા પર આવ્યો તો જોયો 4-5 પોયરાઓ નીરમાં નાયા કરતા હતા. આ લોકોને જોઈને મને બી યાદ આવી ગઈ. જ્યારે 14-15 વર્ષ ના હતા ત્યારે અમે નીરમાં બહુ નાતા ને પછી બિરયાની બહુ ખાતા. આ તો સમયનો ખેલ છે મારા ભાઈ. એ પછી અમે લોકો આવી ગયા બર્થડે વાળા ઘરમાં. બર્થડે કોની હતી? આ બેનની બર્થડે છે. આ બેન, આની મમ્મી. અને કેક પર લખાવેલું હતું CID, એટલે હવે સાચવીને રહેવું પડશે, બાકી તો તાત્યા તોડ લાગશે. Happy birthday to you. Happy birthday CID. Happy birthday to you. કેક ખાવા હારું તો માણસ તો જો કાકા દેવા ને સાકાલ બાકાલ. આ તો એની મમ્મીને ખવડાવવાના જગ્યાએ એક પોટ જ ખાઈ જાય. જોયું ને? ચાલો આપણા ચોર. મેરો કેક જ નહીં. આપી ચોર. મસ્ત લાગે. મેં બી જોયેલું ને એવી રીતે ખાયા જ કર્યું. અને હાથની હાલત જો. બસ તો પછી આજના માટે આટલું રાખીએ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ને વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો. હવે તો છોડ ખાધરા.